સુરતમાં આમ આદમી પાર્ટીએ ખરાબ રસ્તાઓ અને અપૂરતી મૂળભૂત સુવિધાઓને લઈ સુરત મહાનગરપાલિકાના વિરોધમાં ધરણા પ્રદર્શન કર્યા। પાર્ટીએ આરોપ લગાવ્યો કે કરોડોના બજેટ છતાં એસએમસી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે। રસ્તાઓની ખરાબ સ્થિતિ, સાફ સફાઈ અને પાણીના પુરવઠામાં કમી જેવી સમસ્યાઓ તરફ ધ્યાન રાખવાની માંગ કરી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખરાબ રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓની ભારે કમીને લઈને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે। કરોડો રૂપિયાના બજેટ છતાં મહાનગરપાલિકા નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે એમ આક્ષેપ લગાવતા આપ કાર્યકર્તાઓએ પર્વત પાટિયાથી લઈ સારા દરવાજા સુધી ધરણા પ્રદર્શન આપ્યું હતું। પ્રદર્શન દરમિયાન આપના નેતાઓએ જણાવ્યું હતું કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ છે, જે નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે। સાફ સફાઈ અને પાણીની પુરવઠા જેવી મૂળભૂત સુવિધાઓ પણ યોગ્ય રીતે પૂરી નથી પડતી। એસએમસી પાસે પૂરતા નિધિ છતાં કાર્યક્ષમતાથી કામ થઈ રહ્યું નથી। તેઓએ માંગ કરી હતી કે મહાનગરપાલિકા તરત જ રસ્તાઓના સમારકામનું કામ શરૂ કરે અને નાગરિકોને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ગંભીર પગલાં ભરે। આ મુદ્દા પર તાત્કાલિક ધ્યાન ન આપવામાં આવ્યું તો પાર્ટી વધુ મોટા આંદોલનની ચેતવણી આપી છે। पायल साकरिया આજે પર્વત પાટિયાથી લઈને સહારા દરવાજા સુધીના રોડ પરનો આજે ખાડા જે પડી ગયા છે આખા સુરત શહેરની અંદર, તો એના વિરોધની અંદર આમ આદમી પાર્ટી અને સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં તમામ કાર્યકર્તાઓ સાથે અમે આજે વિરોધ નોંધાવીએ છીએ। અત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરનું બજેટ 10,000 કરોડથી પણ વધારેનું બજેટ છે। લોકો લોહી પરસેવો એક કરીને સુરત મહાનગરપાલિકાને ટેક્સ આપે છે કે એમને પ્રાથમિક સુવિધાઓ મળે, પરંતુ સુરત શહેરના લોકોને મળે છે શું? રસ્તાઓની જગ્યાએ મોટા મોટા ખાડા અને આ ખાડાઓના કારણે થતું મોટું ટ્રાફિક અને આ ટ્રાફિકની સાથે સાથે ખાડાવાળા રસ્તાના કારણે થતા અકસ્માતો અને છેલ્લે કોઈને કોઈ પરિવારના પોતાના સભ્યોનો જીવ ગુમાવે છે। કારણ છે કે વરસાદ પડી ગયા પછી પણ એસએમસી કે બીજેપીના લોકો નહીં માનતા। અમને આવડત જ નથી। રસ્તાઓ બને છે, લાખો કરોડોના ખર્ચે બને છે, પરંતુ એમાં ભ્રષ્ટાચારના કારણે ખાડાઓ પડે છે। ખાડાઓ પડ્યા પછી એમાં 60,000 રૂપિયાનું મટીરિયલ નાખે છે, છતાં પણ એ રહેતું નથી। એટલે કરોડો રૂપિયા માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં જાય છે, ખાડાઓ પડે છે, લોકો મરી જાય છે, છતાં પણ આ લોકોને બુદ્ધિ નથી અને શરમ જેવો છાંટો નથી, જેથી આજે આમ આદમી પાર્ટી આ બાબતે વિરોધ નોંધાવે છે।